હાન પડવા આવી. આ કોઈને ઘરે પાછા આવવાની ખબર જ નથી પડતી કઈ. એ બધા નહાનો તાણો આવશે ને. એ ભાઈ આ કેમ લેવડા આવ્યા બેટા? હા એને વાડિયા થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું. આ તાર બાપા ક્યાંની ચિંતા કરે છે? હવે એમાં ચિંતા શું કરવાની હોય? હું કઈ નાનો છું હે? એલા પણ એના તો ટાઈને હારી જતો હતો અને હમણાં તો છે ને ખબર નહીં તારે મોઢું બહુ થાય પાછું ઘેરેમાં. એમાં એવું છે ને હમણાં ખેતરમાં કામે એટલું બધું પડ્યું છે તો મોડું જ થાય ને. હા બીજું શું થાય? હા અને મેં ગામમાંથી કઈક સાંભળ્યું છે કે તું સરપંચની છોડી યારે કઈક બહુ વાતો કરશો ને ફરશો ને કઈક. ના ના બાપુજી એવું કાંઈ નથી. આવું તમને કોને કીધું ખોટું? સાચી વાત છે બાપુ તમારી. મોટા ભાઈ ખોટું બોલી રહ્યા છે. આ સરપંચ કાકાની દીકરી પેલી રાધા છે ને એની યારે આપણા મોટા ભાઈના મનમેળ હાલી રહ્યા છે નહીં મોટા ભાઈ? આ શું કીધું? જો રાજ તને તો ખબર જ છે ને હે અમારા ભાઈનું ખૂન કર્યું 15 વર્ષ પહેલા એને એટલે એ પરિવાર સાથે આપણે છે ને કોઈ સંબંધ રાખવાનો થતો નથી એટલી તો તને જાણ હોવી જોઈએ. મને જાણે છે બાપુ પણ હું રાધા સાથે બોલ જોજો આ આપણા ઇજ્જતનો સવાલ છે. પણ બા એમાં રાધાનો શું વાંક છે? ધીંગાણું તો કાકા અને એના બાપા વચ્ચે થયું હતું ને. કાંઈ રાધાએ તો કાંઈ નથી કર્યું ને. મને તો એ નથી સમજાતું તમે લોકોને વાંધો શું છે? એ લોકો યાર કોઈ કેસ થયું એ તો વર્ષો વીતી ગયા. હવે ક્યાં સુધી તમે પકડીને રાખશો આ બધી? પણ લોહી તો એક ખૂની હોય જ ને. એ છોકરી છે ને કોઈ કાળ આપણા ઘરમાં ન આવી ગઈ. છોડી દે ને. હું કીધા ને બાપાને હું કામ આ જીત પકડીને બેઠા છે? હું મોટા ભાઈ આમ જોવા જઈએ ને તો બાપુની વાત કઈ ખોટી નથી. કારણ કે આમ જે ઘરે હારે આપણે વર્ષોથી વેર હાલી આવતું હોય એ ઘર હારે આપણે આમ સંબંધ જોડીએ તો એ સારું ન કહેવાય ને. એની શું ગેરંટી કે કાલ સવારે એ પાછું આપણે યારે આમ કંઈક ખરાબ નહીં કરે. એની જાત છે એ શું કરવાની? એ ન કરે તેના ઘરવાળા કરે ને. કહેવાય છે ને કે અમુક માણસ છે ને એ મીઠું ઝેર આપવામાં માને. હામી સાથે લડવા ન આવે, હામાં કઈ કે નહીં, પણ જ્યારે એને મોકો મળે ને ત્યારે વાર કરવાનું પણ ભૂલતા નથી. અને આ જો તું પવિત્ર લાવ્યો ને તો આખા ગામમાં મારા નામની થૂથું થાય. એ મારી ઇજ્જત જાહે. હવે બાપા પણ એમાં ઇજ્જત જવાની ક્યાં વાત છે? કેમ ન જાય? પણ આપણે બીજી હારી છોકરી ગોતી લેવું. છોકરીને કામ દુકાળ પડ્યા છે. તમે સમજતા નથી. મને એ રાધા બહુ ગમે છે. આને લગ્ન એની હારે જ કરવા છે. મોટા ભાઈ સમજતા તમે નથી. વાત સમજુ છું તમારી કે જે વ્યક્તિને આપણે એમ કરતા હોય, જેને આપણે આપણું મન દઈ દીધું હોય ને, પછી એની સિવાય આપણને બીજું કોઈ ગમે નહીં. પણ હું કહે ને કે તમારે થોડું તો ધ્યાન રખાય ને કે તમે જેની હારે પ્રેમ સંબંધમાં આગળ વધી રહ્યા છો ને ત્યાં તમારો મન મેળ નહીં ભેગો થાય. રાજ હો વાતની એક વાત, તારે એ સરપંચની છોડીને ભૂલવી પડશે. આ આપણા ખાનદાનની ઇજ્જતનો સવાલ છે અને એ કોઈ કાંઈ હું થવા નહીં દઉં. બાપા તમે આ શું ઇજ્જતું નીંદવાનું લઈને બેઠા છો? જ્યારે હોય ત્યારે ઇજ્જત ઇજ્જત ઇજ્જત. હવે જે વાતને વર્ષો વીતી ગયા છે એને પકડીને ક્યાં સુધી બેઠા રહો? હવે જે થઈ ગયું થઈ ગયું. વર્ષો વીતી ગયા તો મારો ભાઈ તો પાછો નહીં આવી જાય ને? મારી નાખો જોધવા કે ને એની છોકરીને મારા ઘરમાં આવવા દઉં? વાત કરે છે તું? અને લોકો ગામમાં કેવી વાત કરે, આપણા ઘર ઉપર થૂથું કરે. ખબર છે તને આપણી કેટલી ઇજ્જત છે? નહીં સમજો તમે લોકો છે ને મારા મનની વાત સમજશો જ નહીં. આ તમારે જે કરવું એ કરો. પણ આ છે વાત જ નથી કરવી. આ તો સમજતો નથી, બીજાને કહે છે તે. સમજવું પોતાને નથી અને ઉલટા ચોર કોટવાળ કો દાંત લે એવું છે. હા, અટાણ લગીને સાંભળ્યું હતું કે નાના કંઈક ભૂલ કરે ને તો મોટા એને સમજાવે. હવે આ મોટા જ ભૂલ કરે તો નાના શું સમજાવવાના? એને સમજવું તો પડશે જ ને. ઈ છોકરી આપણા ઘરમાં આવશે નહીં, કોઈ કાળે નહીં આવે. હાલો બધા પોતાના કામે લાગો. એ કઈ ખોટું વિચારવાનું થતું જ નથી. એ થવાનું જ નથી આપણા ઘરમાં, એટલે વિચારવાનું નથી થતું. હે રામ. મોટા ભાઈ, મોટા ભાઈ,
મોટાભાઈ હા બોલ ને, તું ક્યારે આવ્યો? હમણાં જ આવ્યો, પણ લાગતું હતું કે આ મારા મોટા ભાઈ છે ને એટલા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા, એટલા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા કે આજુબાજુમાં કોઈ આવીને જતું રહે ને તોય મારા મોટા ભાઈને કઈ ખબર ન પડે. તારે શું કામ છે એ ક્યાં ને ભાઈ? મારે તમારી યારે વાત કરવી હતી. પણ મારા કઈ વાત નથી કરવી. મોટા ભાઈ, હું નાની 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 વાતમાં તમે આમ રિહાઈ જાવ છો. રિહાઈ નથી ગયો તો મને ખબર છે તું મને શું કહેવાનો છે. મારે કોની વાત સાંભળવી જ નથી. જો મોટા ભાઈ, મારી વાત સમજો. બાપુ જે કહે છે ને એ હંધુય સાચું કહે છે. એક વાત માનો, જો દુનિયાના કયા એવા માવતર હોય કે પોતાના સંતાનોનું ખરાબ હિસ્સે હંમેશા પોતાના સંતાનો આગળ વધે, એનું કંઈક નામ બને ને એવું જ પોતાના મા બાપ ઈચ્છતા હોય. સાચું કે ખોટું? ખબર છે બધી મને ભાઈ. તો પછી આ તમને જે પણ કઈ કહે છે ને કે તમારે હા રાધા અરે લગ્ન નથી કરવાના, મતલબ ન કરવા જોઈએ, તો એ વાત એમની હાસી છે. કારણ કે એમના પરિવાર હારે આપણે 15 વર્ષ જૂનું વેર છે. હા, આપણા કાકાનું અવસાન થયું એ કોના કારણે થયું? એ લોકોના પરિવારના કારણે જ થયું હતું ને. ખબર છે હાંધી મને કે રાધાના બાપા અને કાકા વચ્ચે ઝઘડો થયો હતો. એમાં રાધાના બાપુથી કાકાનું ખૂન થઈ ગયું. એ તો વાત છે, પણ એમાં રાધાનો શું વાંક છે એમ કહું છું. આનું કે રાધાનો કાંઈ વાંક નથી. રાધા હારી છોકરી હશે, એની જેવી કોઈ દુનિયામાં બીજી છોકરી નહીં હોય, હું તો એમ કહું બસ. હા તો નથી જ તે. અરે પણ બાપુની વાત જે કીધી ને બાપુએ કે ભવિષ્યમાં માની લ્યો કે આપણે એ લોકો હારે સંબંધ જોડ્યો, અરે જે બે પરિવાર વિશે વેર હોય ને એ લોકોને બાંધતા, ઝઘડો કરતા કે લોહીની નદી વેવરાવતા છે ને જરાય મતલબ વાર નથી લાગતી એમ. એટલે ભાઈ એવું કાંઈ નથી. આપણે ખોટું શું કામ વિચાર, સારું વિચારવું જોઈએ કે નહીં? હે માન કે આ સંબંધ થાય તો બધાના મનમાંથી આ વાત નીકળી જાય કે નહીં? એક વાત મારી માનો, તમે એક જગ્યાએ રસ્તા ઉપર હાયલા જાવ છો, તમને ખબર છે કે 5 ડગલા આગળ હટશો ને એટલે આગળ કૂવો છે, અને જો 6ઠું ડગલું તમે માંડ્યું ને તો તમે કૂવામાં જ પડવાના છો, તોય તમે 5 ડગલા હાલીને 6ઠું ડગલું બાંધશો. જ્યારે આપણને ખબર જ છે કે આપણે જેની હારે સંબંધ જોડવા જઈએ છીએ એની હારે આપણે નુકસાનીમાં જ જાવું, તો હું કામ જોડવો જોઈએ? તમે જ્યારે આ પ્રેમ પ્રકરણ માંડ્યું ને ત્યારે જ તમારે વિચારવાની જરૂર હતી. હા, તમારા હૈયાને જ્યારે ભાન ભૂલતું હતું ને ત્યારે એને ભાન ભૂલતા અટકાવવાની જરૂર હતી કે તું જ્યાં ભાન ભૂલવા જઈ રહ્યો છે ને ત્યાં આપણું ભેગું થાય એમ નથી. તો ભાઈ છે ને આ પ્રેમ એવી વસ્તુ છે ને એ કાંઈ વેર ઝેર કે નાઈટ જાત કે અમીરી ગરીબીના ભેદભાવ નથી જોતો. એ તો આત્મા સાથે આત્મા જોડાયેલો હોય ને ત્યારે જ થાય છે. હવે હા રાધા મારા મનમાં વસી ગઈ તો હું શું કરું? હા, હું જાણતો તો બધું છે, પણ તોય તે પણ તમને લોકોને છે ને મારા મનની વાત નથી કાંઈ સમજાતી. તમને બધાને એમ છે હું જ્યાં કરું ખોટું કરું. એમ ક્યાં કીધું મેં કે તમે જે કરો છો એ ખોટું કરો છો? મોટા ભાઈ, અરે જિંદગીમાં હંમેશા તમે મારો સાથ આપ્યો છો. તમે મને તમારા નાના ભાઈ તરીકે નહીં, તમારો દીકરો હોય ને એમ હાંસવો છે. પણ આ તો જે હાસી હકીકત છે ને એ તમને દેખાડું છું. કહેવાય છે ને કે હાસો મિત્ર હોય કે હાસો ભાઈ હોય, હાસો મણા ઈ જ કહેવાય કે જે તમને હાસુ દર્પણ દેખાડે, ના કે તમને ભ્રમમાં નાખે. ને હું પણ એ જ કરી રહ્યો છું. આ તમને હાસી દિશા બતાવું છું ને, જે હકીકતમાં હાસુ છે ને એ તમને દેખાડવા માંગુ છું. હા, મને ખબર જ છે. તું છે ને આવું બોલી મને છે ને આ બધા વેરામાં નાખશો. તું એમ નથી વિચારતો કે તારા ભાઈનું ઘર બંધાઈ જાય અને હા ભાજીને તમે તારો ભાઈ મુક્ત થાય. અરે પણ તમે કદાચ રાધા હારે લગ્ન નહીં કરો તો બીજા હારે લગ્ન નહીં થાય એવું નહીં વિચારતા હો તમે. તારે સવારથી હાંસ થાય ને તો ઘણી બધી છોકરીઓ લઈ આવી તમારી હાટું. તમને જે મજા આવે એની લગ્ન કરી લેશો તમે તારે. શું ભાઈ, હું તને સીધી વાત કરી દઉં, આ કોર્સ વાળી મને ગમતી જ નથી. આ ગમે ને હમું જોઉં ને મને રાધાનો ચહેરો દેખાય. તું જ કે મારે શું કરવું? તો રાધા સમજીને લગ્ન કરજો બીજી હારે. સોરી હો, માફ કરજો. હા બેસ લ્યો, આ 2 ચોપડી ભણી ગયો એટલે તને બધું બોલતા સારું આવડી ગયું. મજાક કરું છું હવે, થોડોક માહોલ ઠંડો કરતો હતો. તમારે નોકર આવો હોય તો કઈ વાંધો નહીં. જો છે ને ભાઈ, મારા હૈયામાં લાગેલી આવી છે ને એ ત્યારે જ બુઝા જયારે હું રાધારે લગ્ન કરી. જો મોટા ભાઈ, તમે જે કરો છો એ ખોટું કરો છો, છતાંય હું છે ને એવું હશે ને તો બાપુ મારે છે ને તારી કાંઈ વાત સાંભળવી નથી. હા તું મને ખબર જ છે
તું મને છે ને આયા સવારે સરાવવાનો છો. આ તું બાપાની બોલી જ બોલ છો. મારે તારી વાત નથી. તું જા. તું જાશો કે બધો જાવ? ના ના જાઉં છું બાપા, કોઈનું હારું નથી થઈ શકે એવું આ દુનિયામાં. ઠીક છે બધું આપણે. બધા હરખા જ ભેલા થયા ઘરમાં. એને મારું બહુ દેખાતું નથી. બધા આબીરે ઇજ્જત માન મર્તબો ઈ જ દેખાય બધા. રાસ તે મને અહીં કા બોલાવી? તને તો ખબર જ હોવી જોઈએ કે મેં તને અહીં હું કામ બોલાવી છે. તું તો જાણે જ છે ને કે હવે હું તારા વગર નથી રહી શકતો. હું તને પ્રેમ કરવા લાગ્યો છું, પણ તું શું કેવું મને કઈ સમજાતું નથી. આનો રસ્તો કેવી રીતે કાઢવો ને કઈ રસ્તો પણ નથી પૂછતો. તું કઈ રસ્તો બતાવ ને. એનો રસ્તો હું બતાવું? જેનો રસ્તો કઈ દેખાતો જ નથી એનો તને રસ્તો બતાવું? અને એ તે કીધું કે તું મને પ્રેમ કરે છે, તો હું તો તને પ્રેમ કરતી જ નહીં હોય એમ ને. ભલે અત્યાર સુધી મેં તને કીધું નથી કે હું તને પ્રેમ કરું છું એમ, પણ હું પણ તને મનોમનથી ચાહતી હતી. પણ શું તને પણ ખબર છે અને મને પણ ખબર છે કે તારા અને મારા કુટુંબની વચ્ચે, એટલે કે આપણા બંનેના ઘરની વચ્ચે દુશ્મનીની આગ લાગેલી છે. આ દુશ્મની એ તો જે વાતને વર્ષો વીતી ગયા છે એ વાત ત્યાં પકડીને લોકો શા માટે બેઠા છે મને એ નથી સમજાતું. માનું કે એ વખતે ઝઘડો થયો તારા બાપુજી અને મારા કાકા વચ્ચે, અને તારા બાપુજીએ મારા કાકાને મારી નાખ્યા. તો હું આ લોકો વેરને યાદ રાખવાથી મારા કાકા પાછા તો નથી આવવાના ને. સો વાત સાચી છે કે મારા બાપુથી ગુનો થયો છે, ભૂલ થઈ છે, પણ મારા બાપુએ જાણે જોઈને પણ નથી કર્યો ને. બનવા કાળ હતી ઘટના અને એ બની ગયો છે. મારા બાપુને પણ બહુ પસ્તાવો છે એ વાતનો, પણ શું થાય. તારા બાપુજીને પસ્તાવો છે તો આ વાતને ભૂલતા કેમ નથી? કેમ એકબીજા સામે અમે બેહીને આ વાતનું સમાધાન કેમ નથી કરતા? એ લોકોની દુશ્મનાવટમાં આપણે બે તો પીસાવાનું જ ને. હવે મને તો નથી ખબર ને કે વડીલે એકાબીજા કેમ સમાધાન નથી કરતા, કેમ દુશ્મન બનીને રહ્યા છે. હવે એ સમયે તને પણ નથી ખબર કે મને પણ નથી ખબર શું થયું હોય છે ને શું નહીં થયું હોય. એટલા માટે મેં એક નિર્ણય લીધો છે કે આપણે એકાબીજા હવે ન મળીએ ને તો જ વધારે સારું છે. હા તો હું બોલે છો? તું આવું નહીં બોલ. એવા વિચારથી પણ મારું કાળજી પડી જાય છે. અને તું અલગ થવાની વાત કરે છે. હું તારા વગર હું નથી રહી શકું એમ. તારા બાપુને સમજાવ ને. હા બાજુ મારા બાપુ પણ નથી સમજતા કે નથી મારા બા સમજતા. કોને હું કેવું નહીં કાંઈ સમજાતું નથી. રાધા એક કામ કરીએ, હા આપણે બે આ બધાને મેલીને કંઈક દૂર જતા રહીએ. ના, એ વસ્તુ હું ક્યારેય નહીં કરી શકું. મારા બાને કે મારા બાપુને આબરૂ ઉપર આગ લાગે એ વસ્તુ મારાથી ક્યારેય નહીં થાય. એના કરતાં એ જ વધારે આપણા માટે સારું છે કે આપણે એકાબીજાને ભૂલી જઈએ અને એકાબીજાના રસ્તા છે ને એ બદલાવી નાખીએ. નહીં ભૂલી શકું તને. કઈ રીતે ભૂલી શકું? તે તો જજ દઈને કહી દીધું ભૂલી જઈએ. જો હું તને જે દિવસ ભૂલીશ ને એ દિવસ મારી જિંદગીનો છેલ્લો. રાધા તું સમજવાનો પ્રયત્ન કર. નથી રહી શકતો તારા વગર, નથી જીવી શકતો. મને તારા સિવાય કઈ દેખાતું જ નથી તો કેવી રીતે? જોવું પડશે. અને મારા સિવાય કઈ દેખાતું નથી ને તો તારે બીજું જોવું પડશે. અત્યાર સુધી હું હતી નથી ને, તું જીવતો હતો ને એકલો, તો હવે આગળ પણ તારે જીવવું જ પડશે મારા વગરનું. હા બોલે છો કે પ્રેમના માર્ગમાં કાંટા હોય. માણસે જોઈ લીધું. આ લોકો ક્યારે આપણા પ્રેમને સમજી નહીં શકે. અને તે કોઈ દી કહેવાની શરૂઆત ન કરી. બસ મનમાં રાખ્યું અને મેં તને કહી દીધું. આટલો જ ફરક છે. હવે આ રસ્તો નથી ઉચતો. હું કરવું ને હું નહીં.
પણ જો હું તને કહી દઉં છું, હું તને ભૂલે નહીં શકું. સર હાસો પ્રેમ કર્યો હોય ને એ તો ક્યારેય એકબીજાને ભૂલી શકતા જ નથી. પણ તે જ કહ્યું ને કે પ્રેમનો માર્ગ કાંટાળો છે. તે કાંટાળા માર્ગ ઉપર આપણે હાલવું શું કામ જોઈએ? એ માર્ગથી પાછા વળી જાય ને એમાં સંધાયની ભલાઈ છે. એટલા માટે મેં નિર્ણય લઈ લીધો છે કે હું આ માર્ગમાંથી પાછી વળવા માંગુ છું. વધારે અંદર કૂવામાં ધકેલાવ અને પછી પગેથિયા જ ન મળે અને એ વાવમાં તરતા તરતા મરી જાવું ડૂબતા ડૂબતા, એના કરતા એ વાવમાં જાવું જ ન સારું. એટલે તે નક્કી કરી લીધું કે તું મને મેલીને વહી જાય. તું મને મેલીને વહી જાય. સો તું આ રીતે હિંમત ના હાર, ભાંગી અને તૂટી ના જા. તું આ રીતે હિંમત હારી જાય ને તો પછી મને હિંમત કોણ આપશે? કઈ વાંધો નહીં, તારે જો મને જ કઈ વાંધો નહીં. તારે જો મારી હિંમત ના બનવું હોય અને તારે મને તોડી નાખવી હોત તો તમ તારે તું આ રીતે કર. રાધા, હું તને કયા શબ્દોમાં કહું? હું જે શબ્દમાં કોઈ શબ્દને તું સમજી જા ને. હું કામ ને હજી બે પરિવારના વેરને તું આગળ વધારવા માંગે છે? આ બે પરિવારના વેર જે અટકાશે ને ત્યાં અટકીને રહેવા દે. મને ખબર છે કે તું કે હું બેમાંથી એક કઈ પણ પગલું ઉપાડશો ને તો આ પરિવારના વેર જે શાંત પડ્યા છે ને એ વધી જાહે અને હજી એકાદાનું ખૂન થાય. તો એવું ઈચ્છે છે કે તારા ઘરમાંથી કે મારા ઘરમાંથી કોઈ પણ એક માણસ ઓછું થાય? જો તું એવું ઈચ્છતો ના હોય ને તો તું મને ભૂલી જાશે. રાધા,